વર્લ્ડ હીલિંગ સોસાયટી ફાઉન્ડેશનના 12 વર્ષ પૂર્ણ થતાં ભોજન તથા સ્વચ્છતા કીટનું વિતરણ કરવામાં આવ્યું. કરુણા અને સેવાના 12 વર્ષના પ્રવાસને આગળ વધારવા વર્લ્ડ હીલિંગ સોસાયટી ફાઉન્ડેશને આજે ગુજરાતમાં અનેક માનવતાવાદી પહેલો યોજી વડોદરામાં ફાઉન્ડેશન દ્વારા ઝૂંપડપટ્ટીમાં રહેતા બાળકો માટે અન્ન વિતરણ કાર્યક્રમ યોજ્યો હતો. સવારે 10:30 વાગે મકરપુરા સ્થિત પડમ પાર્ક પાસે ભોજન પેકેટ્સ એકત્રિત કરવામાં આવ્યા અને 11 થી 12:30 સુધી તરસાલી બાયપાસ વિશ્વામિત્રી બ્રિજ પાસેની ઝૂંપડપટ્ટીમાં વિતરણ કરવામાં આવ્યા. આ દરમિયાન કુલ 108 બાળકોને પૌષ્ટિક ભોજન આપવામાં આવ્યું. આ કાર્યક્રમનું નેતૃત્વ ફાઉન્ડેશનના મેનેજિંગ ડિરેક્ટર શ્રી સૌરભ સુમન દ્વારા કરવામાં આવ્યું હતું. દાતા શ્રી ડૉક્ટર વિનોદ ઇન્દોરા સક્રિય ભૂમિકા ભજવી અને આ પહેલને સફળ બનાવવા સહયોગ આપ્યો હતો. માસ્ટર ઉદયસિંહ, અનિશા સુમન તેમજ સંસ્થાપિકા ડૉક્ટર અર્પિતા ચેટર્જી પણ આ કાર્યક્રમનો મહત્વપૂર્ણ ભાગ રહ્યા હતા. સુરતમાં ફાઉન્ડેશનના અધ્યક્ષ ડૉક્ટર રોની દૂધવાલા પોતાના પરિવાર સાથે મળીને 161 સ્વચ્છતા કીટો જરૂરિયાતમંદો, અનાથ બાળકો અને ખાસ કરીને સક્ષમ વ્યક્તિઓને વિતરિત કરી હતી. આ કીટોમાં ટુવાલ, ટૂથબ્રશ, ટૂથપેસ્ટ, શેમ્પૂ, વાળનું તેલ, લોશન, પાવડર, જીભ સાફ કરવાનું સાધન, સાબુ અને ધોવાનું પાવડર જેવી આવશ્યક વસ્તુઓનો સમાવેશ હતો, જેથી વંચિત વર્ગને સ્વચ્છતા અને ગૌરવનો અનુભવ મળી શકે. આ પહેલને શ્રી પ્રતીક બરદોલીવાળા, મૌલિકા બરદોલીવાળા અને તેમનો પરિવાર સાથે ડૉક્ટર વિનોદ દૂધવાલા અને શ્રીમતી મયુરી દૂધવાલાના સહયોગથી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી. ફાઉન્ડેશને જણાવ્યું કે સાચો ઉપચાર માત્ર દવાઓથી નથી થતું, પરંતુ પ્રેમ, કરુણા અને માનવતા વહેંચવાથી થાય છે.